નમસ્કાર દર્શક મિત્રો, તુફાન એસબી ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સુરતના રિંગ રોડ ટેક્સટાઇલ માર્કેટમાં 1.98 કરોડની ઠગાઈનો બનાવ સામે આવ્યો। પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી। સુરતમાં છેતરપિંડીના બનાવો અવારનવાર સામે આવે છે, જેમાં ટોપીબાજો ઠગાઈ કરી અને લોકોને કરોડોનો ચૂનો ચોપડી દેતા હોય છે। અગાઉ પણ સુરતમાં બનેલી ઘટનાઓમાં કરોડોની ઠગાઈઓના કેસ બનેલા છે, જેમાં ઠગ લોકોએ વેપારીઓને વિશ્વાસમાં લઈ અને તેમની સાથે ઠગાઈ આચરેલી હતી। વેપારીઓને છેતરી અને આરોપીઓ રફુચક્કર થઈ જતા હોય છે। ત્યારે સુરતના રિંગ રોડ ટેક્સટાઇલ માર્કેટમાં 1.98 કરોડની ઠગાઈનો બનાવ સામે આવ્યો હતો, જે મામલે પોલીસે વધુ તપાસ કરી હતી તેમજ આરોપીની બાતમીના આધારે ઝડપી લીધો હતો। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરત શહેરના રિંગ રોડ ટેક્સટાઇલ માર્કેટમાં 1.98 કરોડની ઠગાઈનો બનાવ સામે આવ્યો છે। આરોપી હિતેશ વઘાસિયાએ ખોટા જીએસટી નંબરનો ઉપયોગ કર્યો હતો, ત્યારે વેપારી પાસે કરોડો રૂપિયાનું ગ્રે કાપડ લઈ લીધું હતું। આરોપીએ વેપારી સાથે છેતરપિંડી આચરી હતી। આરોપી હિતેશ વઘાસિયા રૂપિયા આપવા વગર જ દુકાન અને ઓફિસને તાળું મારી ફરાર થઈ ગયો હતો, જ્યારે આરોપી વેપારીને પૈસા આપ્યા વગર ફરાર થઈ જતા ઇકોસેલ પોલીસે બાતમીના આધારે આરોપીને ઝડપી પાડ્યો હતો। પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી। તો અગાઉ સુરત ટેક્સટાઇલ માર્કેટમાં વેપારી પાસેથી કુલ 24.45 લાખની છેતરપિંડીની ઘટના બની હતી, જે મામલે આરોપીને ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનથી ઝડપી લઈ અને કાર્યવાહી કરવામાં આવી હતી। સુનિલ ગાંજાવાલા, તુફાન એસબી ન્યૂઝ, સુરત। ફરિયાદી શ્રી રજા અલી હુસૈન સોલંકીએ ડીસીબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ કે તેમના જીએસટી નંબરનો ખોટી રીતે ઉપયોગ કરી અને તેમના નામનું ખોટું પાન કાર્ડ બનાવી અને કોઈ ઈસમો એમના નામે વ્યાપાર કરી રહ્યા છે અને એ વ્યાપાર ખોટા બિલો બનાવી તેમજ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી અને તેઓને નુકસાન પણ કરી રહ્યા છે। જે અનુસંધાને ફરિયાદ નોંધી અને તપાસ ચાલુ કરે તે દરમિયાન 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ અને આરોપી જે નાસ્તો કરતો હતો હિતેશ વઘાસિયા કે જે આ પ્રકારના ગુનામાં તેની મુખ્ય આરોપી તરીકેની સંડોવણી છે, તેની ધરપકડ કરવામાં આવેલ છે। હાલ રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે। ના, એ લોકો એકબીજા સાથે કોઈ પરિચયમાં નથી।